નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો જંબુસર અને આમોદની વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી એકવાર નારી વેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળ્યો છે. વેલ એટલી ગીચ છે કે નદીનો કુદરતી પ્રવાહ રોકાઈ જવાની પૂરેપૂરી આશંકા છે. ચોમાસું શરૂ થઈ ગયું હોવાથી જો ભારે વરસાદ થાય તો નદી કાંઠાના આશરે 7 જેટલા ગામોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. અગાઉ દાદાપોર ગામના લોકોએ જાતે નદીમાં ઉતરીને વેલ સાફ કરી હતી, પરંતુ હવે નદીમાં મગરોની સંખ્યા વધતા માનવ બળથી કામ કરવું અત્યંત જોખમી બન્યું છે. ગ્રામજનો અને દાદાપોરના સરપંચ મહેન્દ્રભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. ગામ લોકો હવે આધુનિક મશીનરી દ્વારા તાત્કાલિક વેલ દૂર કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. જો તંત્ર સમયસર જાગશે નહીં અને ઢાઢર નદીમાંથી નારી વેલ દૂર નહીં કરે તો આગામી દિવસોમાં કાંઠાના ગામોમાં જાનમાલનું મોટું નુકસાન થવાની ભીતિ છે. ગામ દાદાપોર સરપંચ મહેન્દ્રસિંહ રાયસિંહ ઠાકોર બોલું. જે મારી રજૂઆત છે, જે દાદર નદી બ્રિજની બાજુમાં જે નારી તઈ ફસાઈ જાય છે લીલી વેલ, એ અમે અગાઉ સ્વેચ્છાથી પોતાના જીવના જોખમે કાઢતા હતા, પણ હવે કાઢી શકાય એમ નહીં. મગર બહુ થઈ ગયા એના કારણે કે મનુષ્યથી કોઈ કાઢી શકાય એમ તેમ નહીં, પણ યંત્ર લગાવીને કોઈ કાંઈ નારી સાફ કરે તો ઘણું સારું છે. અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, પણ એનું અત્યાર સુધી કોઈ ધ્યાન દેતું નથી. એ લીલી વેલ ત્યાં બ્રિજની 2-3 બ્રિજ આવેલા છે, એની બાજુમાં ફસાઈ જવાના કારણે તે આજુબાજુનો ગામમાં વહેલું પૂર આવી જાય છે. પહેલું 10-15 વર્ષ પહેલાં છે તે આ નારી નથી થતી તે વખત પૂર છે તે 107 ફૂટ નદી તે બ્રિજ પાસે થાય લેવર તારે નદી બહાર પડતી હતી, પણ હાલમાં 57 ફૂટ થાય એટલે ગામડાની અંદર 8 થી 10 ગામડાની અંદર પાણી બેસી જાય છે. સરકારને અમે ઘણી વાર રજૂ કરી, પ્રાંત સાહેબની અંદર સંકલન સમિટમાં ધારાસભ્ય પાસે અમે રજૂઆત કરાયેલી કે અને એક તો નદી ત્યાં મોટા મોટા પથ્થર નાખીને પૂરણ કરી દીધેલી છે. તે પણ સરકારમાં વારાઘડીએ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી. અમે 10 વર્ષથી આ બાબતે અમે વારંવાર દર સાલ રજૂઆત કરીએ છીએ કે આ ઘણી મુશ્કેલી છે. પાછળ બરોડા સુધી એની એક પૂરનું પાણી છે તે નળે છે. એના કારણે આખી નદી લગભગ 600 ફૂટ મગતી હશે અને લગભગ 35 ફૂટ ઊંડી એટલા ફૂટ એ નદીનું પૂરણ કરી દીધેલું છે. મોટા મોટા પથ્થર નાખી જે કોંક્રીટના પથ્થર હતા, રેવા સુગરનો જે ફાઉન્ડેશન હતું તે તોડીને અંદર પૂરણ કરેલું છે. એ પથરા ગમે એટલી પૂર આવે ત્યાં માટે એવું નહીં. એ ગમે તે કોઈ સાધનથી યંત્રથી સરકાર કરાવે તો જ એ પથ્થર અટે એમ છે, ને તો જ આજુબાજુ ગામોને પૂર આવવાનું શક્યતા ઓછી થાય એમ છે. નકને 107 ફૂટે જે પાણી આવતું હતું તેની બદલે 57 ફૂટ થાય ને તરત આજુબાજુ ગામોને પૂરનું પાણી ઘૂસણ થઈ જાય છે. જેથી કરી સરકારને મારી નમ્ર વિનંતી છે કે એની વહેર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરાવે. અમને હાલની તમે કે વરસાદ પહેલો તો હજુ પૂરનું પાણી ના ઘૂસી શકે એવું થયા એમ લોકો બચી શકે છે. દર સાલ લોકોનો બહુ જ નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ નુકસાનમાંથી બચી શકે ખેડૂતો અને લોકોને ઘર વખરી થાય તેવો ના થાય. જેથી કરીને આ ધ્યાન આપે સરકાર, એવી મારી નમ્ર વિનંતી છે.